નમસ્તે મિત્રો, વાત કરીએ પાલક માતા પિતા યોજનાની. કેવી રીતે લાભ મળે, કેવી રીતે ઓનલાઈન અરજી કરવી. તો શરૂ કરીએ. તમારી આજુબાજુ કોઈ એવું બાળક હોય તો અવશ્ય તેનો લાભ અપાવો. તો કેવા બાળકોને લાભ મળે તેની વાત કરીએ તો માતા પિતા મૃત્યુ પામ્યા હોય તેવા 0 થી 18 વર્ષની ઉંમરના અનાથ બાળકો. બીજા નંબરે છે કે માતા પિતા પૈકી પિતા મૃત્યુ પામેલા હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલા હોય. ત્રીજા નંબરે છે માતા મૃત્યુ પામેલ હોય અને પિતાએ પુનઃ લગ્ન કરેલ હોય તેવા કિસ્સામાં બાળક તેના માતા પિતા સાથે રહેતું ન હોય અને સગા સંબંધીઓ પાસે રહેતું હોય તો તેવા બાળકોને આ લાભ મળે છે. અનાથ બાળકોની સંભાળ લેતા નજીકના સગા સંબંધીઓને ₹3000ની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજનામાં પાલક માતા પિતાની વાર્ષિક આવક કે જેમની પાસે રહે છે બાળક, એ ગ્રામ્ય વિસ્તારમાં 27,000થી વધુ અને શહેરી વિસ્તારમાં 36,000થી વધુ આવક હોવી જોઈએ. હવે જોઈએ કેવી રીતે ફોર્મ ભરવું તમારે ઓનલાઈન. સૌપ્રથમ તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જવાનું છે. તો આ ઈ સમાજ કલ્યાણ સર્ચ કરશો તો અહીં આવી જશે. તેના ઉપર આપણે ક્લિક કરીએ. તેનું ફોર્મ ભરવા માટે આ પોર્ટલ આવી ગયું છે. આ પોર્ટલ ઉપર તમે ફોર્મ ભરી શકશો. હવે તમે હજુ સુધી બાળકનું જો આઈડી ના બનાવ્યું હોય તો તમે ન્યૂ યુઝર રજિસ્ટર ઉપર જઈ અને તેની તમામ ડિટેલ તમે નાખી શકો છો. બરાબર છે. યુઝર રજિસ્ટ્રેશન ડિટેલમાં જઈ તમામ વિગતો નાખી એટલે તમારું યુઝર આઈડી બની જશે. એ યુઝર આઈડી બન્યા પછી અહીં આઈડી, પાસવર્ડ અને નાખી કેપ્ચા નાખી અને તમે લોગિન જઈ અને સર્ચ કરી અને તમામ ફોર્મ ભરી શકો છો. હવે આ યોજના વિશે માહિતી જાણવી હોય તો જે 3 ટપકા છે અહીં તેના ઉપર આપણે ક્લિક કરીએ. ત્યારબાદ ડાયરેક્ટ સોશિયલ ડિફેન્સ છે તેના ઉપર ક્લિક કરીએ. તેના ઉપર ક્લિક કરીશું તો નીચે યોજનાઓ ખોલી જશે. તેની અંદર જે બીજા નંબરની છે તેના ઉપર અહીં તમને ફોર્મ પણ મળી જશે. બરાબર છે. તો અહીં તેના ઉપર ક્લિક કરીએ. તો અહીં માપદંડની અંદર અમુક હજુ સુધારો કદાચ વેબસાઇટ ઉપર થયો નહીં હોય, બાકી જે આગળ મેં જણાવ્યું એ જ રીતે છે. બરાબર છે. કયા કયા દાખલા જોઈએ? બાળકનો જન્મનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પૈકી એક. બરાબર છે. બાળકના માતા પિતાની મરણના દાખલાની નકલ. જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલ હોય તેવા કિસ્સામાં માતાનું પુનઃ લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું, લગ્નનું નોંધણી પ્રમાણપત્ર અથવા તલાટીનો દાખલો, પુનઃ લગ્ન કરેલનો પુરાવો, આવકની દાખલાની એ નકલ. ત્યારબાદ બાળક અને પાલક માતા પિતાના સંયુક્ત બેંક ખાતાની નકલ, બાળકના આધાર કાર્ડની નકલ, પાલક માતા પિતાના રેશન કાર્ડની નકલ પ્રમાણિત, બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતું હોય તેને પ્રમાણપત્રની નકલ અને પાલક માતા પિતાના આધાર કાર્ડની નકલ પૈકી આધાર કાર્ડ. આ તમામ ડોક્યુમેન્ટો જોઈશે. તમારે ઓનલાઈન પણ અપલોડ કરવાના રહેશે. એ તમે જાતે કરી શકો છો. અન્ય કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો થેન્ક યુ, આભાર. વધુમાં વધુ તમારી આજુબાજુ આવા બાળકો હોય તો અવશ્ય લાભ અપાવો. તેનું પણ તમને પુણ્ય મળશે એક બાળકને આવો લાભ અપાવવાથી. થેન્ક યુ, આભાર.